ભગવાન સ્વામિનારાયણે ઘણા બધા ઉત્સવોની પરંપરા પોતાના સમયમાં ચલાવી હતી. પછી તે ફૂલદર ઉત્સવ હોય, અંકુટ ઉત્સવ હોય, રાસલીલા હોય કે બીજા ઘણા બધા ઉત્સવ હોય, આ બધા જ ઉત્સવમાં શ્રીજી મહારાજે કંઈક ને કંઈક ચમત્કારો કર્યા હતા. શ્રાદ્ધ પક્ષમાં પણ આવો જ એક પ્રસંગ બની ગયો હતો. 1882નું એ વર્ષ હતું. સ્વામિનારાયણ ભગવાને પોતાના પિતા ધર્મદેવ અને માતા ભક્તિ માતાનું શ્રાદ્ધ ઉજવવાનું નક્કી કર્યું. આ માટે મહારાજે સંતો ભક્તોને બોલાવ્યા અને પૂછ્યું કે આ માટે કેટલું દૂધ જોઈશે. તે સમયે ત્યાંના સંતો ભક્તોએ જણાવ્યું કે મહારાજ 20 મણ જેટલું દૂધ જોઈશે, પરંતુ મહારાજ ગઢડામાં તો 4 મણ દૂધ જ થઈ શકશે. તે સમયે શ્રીજી મહારાજે પૂછ્યું કે બાકીનું દૂધ કેવી રીતે લાવીશું. તે સમયે બધાએ જણાવ્યું કે માડવધારથી દૂધ લાવવું પડે, પરંતુ તે કપરું હતું, કારણ કે માડવધારના ગ્રામજનોને કોઈક કારણોસર સ્વામિનારાયણ ભગવાન સામે રાગ દ્વેષ હતો. વળી તેમાંના મુખ્ય હાજા ભરવાડ અને ગોવા ભરવાડે ગ્રામજનોને જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાનને દૂધ ન આપવું. પરંતુ આ સમયે નવી ગાયો લેવા માટે હાજા ભરવાડને બહારગામ જવાનું થયું. જતાં જતાં તેમની ધર્મપત્ની કંકુને કહ્યું કે જો ગઢપુરથી કોઈ દૂધ લેવા આવે તો તેમને દૂધ ન આપવું. આમ કહીને તેઓ ગાયો લેવા ગયા. બીજી તરફ ભગવાન સ્વામિનારાયણે હાજા ભરવાડનું રૂપ લીધું અને તેઓ માંડવધાર પધાર્યા અને પોતે હાજા ભરવાડના ઘર આગળ આવીને ઊભા રહ્યા અને તેમની પત્ની કંકુને સાથ પાડ્યો. અને ત્યારબાદ તેમને કહ્યું કે હું જ્યારે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક સાપ મળ્યો અને હું જીવ બચાવવા માટે ઝાડ ઉપર ચડી ગયો. સાપ મને ઝાડથી નીચે ઉતરવા દેતો નહોતો. તે માટે મેં માનતા કરી કે જો આ સાપ મને નીચે ઉતરવા દેશે તો મેં જે સ્વામિનારાયણ ભગવાનને દૂધ આપવાની ના પાડી છે તે દૂધ આપી આવીશ. અને પછી તે સાપ ત્યાંથી જતો રહ્યો. માટે હું તમને કહેવા આવ્યો છું કે આવતીકાલે સવારે સમગ્ર માનવધારનું દૂધ ગઢપુર પહોંચતું કરજો. બીજે દિવસે વહેલી સવારે દેગડા ભરીને માનવધારથી 22 મણ દૂધ આવ્યું. મહારાજે દૂધપાક બનાવવા માટેની તમામ તૈયારી કરાવીને રાખી હતી. માનવધારથી 22 મણ દૂધ આવ્યું, તેમજ ગઢપુરનું 4 મણ દૂધ, એમ કરીને 26 મણ દૂધનો દૂધપાક બનાવવામાં આવ્યો. અને ભગવાન સ્વામિનારાયણે દૂધપાક પૂરીની રસોઈ સૌને શ્રાદ્ધ નિમિત્તે જમાડી. આ ઉત્સવ તો પૂરો થઈ ગયો, પરંતુ હાજા ભરવાડ જ્યારે ગામ તરફથી પાછા આવ્યા ત્યારે તેમને ખબર પડી કે ગામમાં તો આવો પ્રસંગ બની ગયો અને તે માટે તેઓ દૂધના પૈસા લેવા માટે ગઢપુર જવા માટે નીકળ્યા. તેઓ ગઢપુર પહોંચ્યા અને તેમણે ભગવાન સ્વામિનારાયણ પાસે પૈસા માગ્યા અને જો પૈસા નહીં આપે તો ખૂબ મોટો ઝઘડો થશે તેમ જણાવ્યું. તે સમયે શ્રીજી મહારાજે તેમને સમાધિ કરાવી અને અવલૌકિક દર્શન આપ્યા અને ત્યારબાદ માંડવધારના બધા જ ભરવાડો સત્સંગી બની ગયા. આમ શ્રાદ્ધ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાને આવી અદ્ભુત લીલા ગઢપુરમાં કરી હતી. આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. તેમજ કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો. આવા જ વિડીયોને માનવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ વિડીયોને લાઈક અને શેર કરશો. જય સ્વામિનારાયણ.